નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ. નજીક કરી આજના મહત્વપૂર્ણ સમાચાર પર તો પોરબંદર સમુદ્રમાંથી ડ્રગ્સ ઝડપવાનો મામલો 8 આરોપીને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. આરોપીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ બહાર રજૂ કરાયા. ફિશિંગ બોટમાંથી અંદાજે 700 કિલો ડ્રગ્સ ઝડપાયું. એનસીબી એટીએસ ઇન્ડિયન નેવીએ ડ્રગ્સ પકડ્યું. તો આજે સાંજે તમામ વિદેશી 8 નાગરિકોને કોર્ટ બહાર રજૂ કરાશે. એટીએસ, એનસીબી અને નેવીના સંયુક્ત ઓપરેશનથી ખાનગી બાતમીના આધારે દરિયામાંથી 8 ઈરાની નાગરિકને આ 700 કિલો ડ્રગ્સ સાથે પકડેલા છે. સાહેબ, આજે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા હતા. કેટલા દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને શું રિમાન્ડ મળ્યા હતા? એનસીબીએ 7 દિવસના રિમાન્ડ માગેલા, જેમાંથી નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે. સાહેબ, રિમાન્ડ માટેનો એવો કયો મુદ્દો હતો કે જેના માટે રિમાન્ડ આપવા ગયા? આ જે ડ્રગ્સ છે એ ક્યાંથી આવેલું છે, કોણે મોકલેલું છે, ક્યાં આપવાનું હતું, એ કોઈ જ માહિતી આ લોકોએ 24 કલાકની કસ્ટડી દરમિયાન આપેલી નથી. એ સિવાય એ લોકો ભારતમાં કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ સાથે સંકળાયેલ છે કે કેમ, ભારતના કોઈ નાગરિક કે કોઈ લોકો એની સાથે સંગઠનમાં છે કે નહીં, એ અંગેની માહિતી રિમાન્ડ દ્વારા મેળવવાની છે. સાહેબ, એની પાસેથી કોઈ પ્રતિબંધિત વસ્તુ ડ્રગ્સ ના, અન્ય કોઈ ડ્રગ્સ સિવાય અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુ મળેલ નથી. એની પાસેથી કોઈ કરન્સી હોય કે ના, બીજું હાલ પૂરતું કશું જ મળેલ નથી. ડ્રગ્સ કેટલા પેકેટ એની કોઈ માહિતી આવી ગઈ છે? 700